નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. નીલકંઠ વિદ્યાલય ઓનલાઈન શિક્ષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી એમાં 18મો પાઠ કે જે છે દુહા મુક્તક હાઈકુ એના વિશે અભ્યાસ કરીશું. તો સૌ પ્રથમ આપણે તેના કવિઓ છે તેના વિશે પરિચય મેળવી લઈએ. તો દુહા માટે જોઈએ તો છે નંબર 1 છે કે અજ્ઞાત લોક કવિ. 1 નંબર ઉપર આપણને એના વિશે પરિચય આપેલો છે. તો અજ્ઞાત લોક કવિ લોક સાહિત્યના કવિ છે. તો કે આપણે અગાઉ લોક સાહિત્યનો અગાઉ પરિચય મેળવ્યો છે. લોક સાહિત્યની પરંપરામાં પ્રચલિત 2 દુહાઓ આપ્યા છે. મેં તમને ક્લાસમાં સમજાવ્યું છે કે આ લોક સાહિત્યની પરંપરા આપણે ઘણા બધા વર્ષોથી ચાલી આવે છે અને આવા સાહિત્યના 2 દુહાઓ આપણને અહીં એનો અભ્યાસ કરવાનો છે. અને આ દુહાઓમાં શેના વિશે માહિતી છે? તો કે આ દુહાઓમાં નીતિબોધ આપવામાં આવ્યો છે. બોધ મીન્સ બોધ એટલે કે એક ઉપદેશ, સંદેશ. દુઃખમાં વ્યાકુળ થવાથી દુઃખ દૂર થતું નથી. વ્યાકુળ એટલે કે ચિંતાતુર. ઉદ્યમ અને પ્રયત્ન કરવાથી દૂર થાય છે. જો દુઃખ હોય ત્યારે આપણે ચિંતિત થઈ જઈએ, હાફળા ફાફડા થઈ જઈએ, તો એવી રીતે આપણું દુઃખ છે એ દૂર નથી થતું. પણ દુઃખને દૂર કરવા માટે શું કરવું પડે છે? તો કે ઉદ્યમ કરવો જોઈએ. ઉદ્યમ એટલે મહેનત. હવે મહેનત છે એ કોઈ પણ પ્રકારની હોય. હવે તમારે કોઈ પણ પ્રકારનું દુઃખ હોય, તમારા ઘરની કોઈ વ્યક્તિ બીમાર પડી હોય, એક અલગ અલગ દુઃખ ઘણા બધા પ્રકારના હોય. તો બીમાર પડી છે તો તમે મોટેથી રડવા લાગો ને ખૂબ એની ચિંતા કરવા માંડો તો એનાથી એ વ્યક્તિ સાજી નથી થઈ જવાની. પણ એના માટે તમારે તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરીને એને કે યોગ્ય સમયે એને દવાખાને પહોંચાડવી પડશે. તો આવી રીતે તમારું દુઃખ દૂર થશે. આવી રીતે એ વ્યક્તિ છે તો કે એની બીમારીમાંથી બહાર આવી શકશે. પણ તમે એના પ્રત્યે કે તમને એના પ્રત્યે ખૂબ લાગણી છે અને લાગણીથી તમે એના પ્રત્યે કે એના માટે તમે રડવા માંડો, તમે દોડાદોડી કરવા માંડો તો એનાથી એ વ્યક્તિ દુઃખમાંથી દૂર, એનું દુઃખ દૂર નહીં થાય. તો આવી રીતે કે આપણને કવિ કહે છે કે આપણે કે ઉદ્યમ એટલે મહેનત કરવી જોઈએ. અલગ અલગ ઘણા બધા પ્રકારની મહેનત હોય. મહેનત એટલે પછી દોડાદોડી કરવી એવી જ નથી હોતી કે ફોન દ્વારા પણ આપણે કોઈની સાથે કોન્ટેક કરીને આપણે કે એને તાત્કાલિક દવાખાને પહોંચાડીએ. ફોન કરવો તો એ પણ એક પ્રકારની મહેનત છે, એ પણ એક પ્રકારનો ઉદ્યમ છે. આગળ બીજો એક દુહો છે કે ઉપકાર ઉપર ઉપકાર કરીએ એ તો વ્યવહાર ગણાય. કોઈ વ્યક્તિ આપણા ઉપર ઉપકાર કર્યો છે અને આપણે પણ એના ઉપર ઉપકાર કરીએ. આપણને એ વ્યક્તિએ મદદ કરી છે, આપણે પણ કરીએ તો એક પ્રકારનો વ્યવહાર થયો. શું થયો? વ્યવહાર. કે જેવું લ્યો એવું તમે મેળવો. પણ ખરી ક્ષત્રિય વટ, ખરો ક્ષત્રિય તો કે એ શું છે કે અપકાર ઉપર પણ ઉપકાર કરવામાં આવે તેમાં છે. ખરી ક્ષત્રિય વટ કોને કહેવામાં આવી છે? કે કોઈ આપણા ઉપર અપકાર કરે. અપકાર કરવો એટલે કે આપણું ખરાબ કરે, છતાં પણ આપણે ભૂલી જઈએ અને આપણે એનો અપકાર નથી યાદ રાખતા, પણ આપણે એના ઉપર ઉપકાર જ કરીએ તો એ જ સાચો ક્ષત્રિય છે. એના વિશે એક તમને નાનકડી વાર્તા કહી દઉં, તમે સાંભળી હશે કે એક વીછી હોય છે અને એક સંત હોય છે. હવે વીછી છે એ પાણીમાં પડી જાય છે. એનું શરીર ઘસડતો એ પાણીની બહાર નીકળવામાં સફળ જાય છે, પણ એ જગ્યાએ એટલી બધી લપસણી છે કે પાછો પાણીમાં પડી જાય છે. એક ઋષિ એને પાણીમાં જતો બચાવે છે, એને બહાર કાઢે છે. વળી પાછો વીછી છે તો કે ઋષિ છે એના ઉપર ઉપકાર કરે છે, પણ એ યાદ નથી રાખતો. એને કરડે છે, એને ડંખ આપે છે, ડંખ મારે છે. એટલે છતાં પણ બીજી વખત આ વીછી છે એ પાણીમાં પડ્યો, વળી પાછો ઋષિ એને બચાવ્યો. આવી રીતે 3 થી 4 વખત થાય છે. અને એક વ્યક્તિ ધ્યાનથી આ ઘટનાને જોઈ રહી છે કે તમને આ ડંખ મારે છે છતાં પણ તમે એને શા માટે વારંવાર બચાવો છો? અને ત્યારે સંત છે, એ ઋષિ છે, એ સરસ જવાબ આપે છે કે એ વીછી છે,
એનું કામ કરે છે. એનું કામ શું છે? ડંખ મારવાનું. અને હું ઋષિ છું, મારું કામ શું છે? તો કે એને બચાવવાનું. તો કે વીછી તો કે અપકાર કરે છે, તો કે ઋષિ એનો અપકાર છે એનો બદલો અપકારથી નહીં પણ એના ઉપર ઉપકાર કરીને આપે છે. તો ખરેખર સાચા ક્ષત્રિય જે આપણે સમાજમાં છે કે હાથમાં તલવાર હોય અને ઉપર મુગટ હોય, શિર ઉપર મુગટ હોય, હાથમાં તલવાર હોય, તો એવી જ વ્યક્તિ ક્ષત્રિય નથી. ખરેખર સાચી ક્ષત્રિય વ્યક્તિ તો આ છે કે પોતાની રક્ષા કરતા હોય કે ન કરતા હોય, પોતાને મદદરૂપ થતા હોય કે ન થતા હોય, પણ સાચો ક્ષત્રિય એ જ છે કે જે બીજા ઉપર હંમેશા આ વસ્તુ બીજી વસ્તુ ધ્યાનમાં નથી રાખતા, પણ એનો કે પોતાની ફરજ છે એ સમજીને બીજા ઉપર ઉપકાર કરે. ઓકે, ચાલો આગળ આપણે જોઈએ. તો આગળ બીજો છે આપણે ગીતાબેન પરીખ. આપણે દુહા મુક્તક હાઈકુ આ પ્રકારનું આપણું ટાઇટલ છે. તો હવે પહેલાં દુહા હતા, હવે મુક્તક આવશે. તો કે એના લેખિકા છે ગીતાબહેન પરીખ. હવે એના વિશે જોઈએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો કે આપણે જેવી રીતે કે કવિ અને કવયિત્રી, આપણે કાવ્ય જે લખે છે તો કે એને આપણે કવિ કહીએ છીએ. કાવ્ય લખવામાં કોઈ પુરુષ હોય તો એને આપણે કવિ કહીશું, અને જે સ્ત્રી હોય કાવ્ય લખવામાં તો એને કવયિત્રી કહેવામાં આવે છે. એવી જ રીતે પાઠમાં લેખક અને લેખિકા, એવી જ રીતે તો આપણા કવયિત્રી ગીતાબેન પરીખ, ગીતાબેન સૂર્યકાંત પરીખ કે જેનો જન્મ ઈસવીસન 1929માં, એમનું મૃત્યુ ઈસવીસન 2012માં. એનો જે કાવ્ય સંગ્રહ છે પૂર્વી અને ભીનાશ એમાંથી લેવામાં આવેલું છે, જે અહીં આપણે મુક્તક ભણવાના છીએ. એમના મુક્તકોમાં ચોટ અને ચમત્કૃતિ જોવા મળે છે. ચમત્કૃતિ, ચોટ એટલે આપણને એમ ચોટદાર છે એના મુક્તક, કે ઓછા શબ્દોમાં આપણને ઘણું બધું કહી જાય, ચમત્કાર સર્જી દે છે. ચોટદાર છે અને ચોટદાર છતાં આપણામાં એક પ્રકારનો ચમકારો લાવી દે છે. મુક્તકમાં 2 કે 4 લીટીમાં કોઈ વિચાર એનું સઘન અને રસાત્મક નિરૂપણ થયેલું હોય છે. કઈ રીતે એનું વર્ણન કરવામાં આવ્યું છે? તો કે રસાત્મક, આપણને રસ પડે, એ વાંચવામાં આપણને રસ પડે એ રીતેનું નિરૂપણ થયેલું હોય છે. રસ નામના એક પંક્તિના મુક્તકમાં કવયિત્રીએ દ્રષ્ટાંતથી રસસભરતા અને શુષ્કતા વચ્ચેનો ભેદ સ્પષ્ટ કર્યો છે. કઈ રીતે આપણને રસસભરતા અને શુષ્ક એનો ભેદ સ્પષ્ટ કરે છે? તો કે દ્રષ્ટાંત દ્વારા, આપણને દ્રષ્ટાંત આપીને. જેવી રીતે સૂકા પાંદડા અવાજ કરે છે અને લીલા પાંદડા શાંત રહે છે. આપણે જંગલમાં, વનમાં, બગીચામાં આપણે જોતા જોઈએ છીએ કે જેમ સૂકા પાંદડા નીચે પડી ગયા હોય છે, અથવા તો વૃક્ષ ઉપર સૂકા પાંદડા હોય છે, તો ખૂબ પવન આવે તો એના લીધે પાંદડા એકબીજા સાથે અથડાય તો ખૂબ અવાજ થાય છે, પણ જે લીલા પાંદડા છે એનો અવાજ થતો નથી. તો કે સૂકા પાંદડા અવાજ કરે છે અને લીલા પાંદડા શાંત રહે છે. તેવી જ રીતે કામગરા માણસો મૌન રહે છે, જ્યારે આળસુ માણસો વ્યર્થ બબડાટ કરતા હોય છે. ખરેખર કે જે કામ કરતા હોય એવી વ્યક્તિ છે એ મૌન હોય છે, અને જે વ્યક્તિ કામ નથી કરતા પણ કામ કરતા હોય એવો ડોળ કરે છે તો એ વ્યક્તિ ખોટે ખોટો બબડાટ કર્યા કરે છે કે મારે આમ કરવાનું છે, મારે આમ કરવાનું છે, એવા ખોટે ખોટા બહાના બનાવીને આવો બબડાટ કરતા હોય છે. ચાલો તો પછી એ 2 મુક્તક આપણે જોઈશું. હવે આગળ આપણે જોઈએ કે દુહા મુક્તક અને હાઈકુ. તો કે આપણે હાઈકુના કવિ છે સ્નેહરશ્મિ, તો કે એના વિશે આપણે જોઈ લઈએ. તો સ્નેહરશ્મિ ઉપનામથી જાણીતા કવિ ઝીણાભાઈ રતનજી દેસાઈ. હવે સ્નેહરશ્મિ એ ઉપનામ છે, એવો પ્રશ્ન પણ તમને પૂછાઈ શકે કે સ્નેહરશ્મિ એ કોનું ઉપનામ છે? તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સ્નેહરશ્મિ કોનું ઉપનામ છે? તો કે ઝીણાભાઈ રતનજી દેસાઈ. સાચું નામ શું છે? ઝીણાભાઈ રતનજી દેસાઈ, પણ સ્નેહરશ્મિ એનું ઉપનામ છે. કે જેનો જન્મ ઈસવીસન 1903, અવસાન 1993. ક્યાં થયો હતો? તો કે ચીખલી. કયો જિલ્લો? તો કે વલસાડ જિલ્લાનો.
ચીખલી, તો અહીંયાના વતની હતા. ઘણા વર્ષો સુધી અમદાવાદમાં આવેલી ચી.ન. ટૂંકું નામ છે. વિદ્યા વિહારના આચાર્ય તરીકે એમણે કાર્ય કર્યું હતું. અર્ધ્ય અને પનઘટ જેવા કાવ્ય સંગ્રહો ઉપરાંત એમણે જાપાની કાવ્ય પ્રકાર હાઇકુનો સંગ્રહ સોનેરી ચાંદ રૂપેરી સૂરજમાં આપેલ છે. જો હાઇકુ છે તો કે ક્યાંનો કાવ્ય પ્રકાર છે? તો કે જાપાનનો. અને એને કેનો હાઇકુનો એને સંગ્રહ કરેલો છે. ઘણા બધા હાઇકુ લખ્યા છે. આપણે જે બુકમાં અત્યારે ભણવામાં આવ્યા છે એટલા જ નહીં, માત્ર ઘણા બધા લખ્યા છે. અને એ હાઇકુનો જે સંગ્રહ છે એનું નામ શું છે? તો કે સોનેરી ચાંદ અને રૂપેરી સૂરજ. એમાં એના હાઇકુ એને સંગ્રહ કરેલા છે. તો એમાંથી લેવામાં આવેલું છે. એમના લય મધુર ગીતો. લય એટલે એનો લેકો આપણે કેવી રીતે લઈએ છીએ, એનો રાગ. અને મધુર તો સરસ એવો મધુર એવો એનો રાગ છે એવા ગીતો. કોમળ ભાવ સ્પર્શી. આપણા ભાવ, આપણા મનમાં અલગ અલગ ભાવો હોય, લાગણીઓ હોય. ભાવ એક એવો શબ્દ છે કે જેને જોઈ કે સ્પર્શી નથી શકાતો, એને માત્ર અનુભવી શકાય છે. તો આવો કોમળ એવો ભાવ, કેવો ભાવ અહીંયા જોવા મળે છે? કે કોમળ ભાવ. અને એવા હાઇકુ વિશેષ જાણીતા છે. કાવ્યો ઉપરાંત એમણે ટૂંકી વાર્તાઓ, નવલકથા અને આત્મકથા પણ લખ્યા છે. સ્નેહરશ્મિએ ટૂંકી વાર્તા, નવલકથા અને આત્મકથા પણ લખ્યા છે. પહેલા હાઇકુમાં, હવે હાઇકુમાં આપણને શેના વિશે આપ્યું છે જોઈએ તો કે પહેલા હાઇકુમાં વૃક્ષની સૂકી ડાળ ઉપર પોપટના બેસવાથી જાણે વૃક્ષને લીલા પાન ફૂટ્યા એવો કલ્પન ભાવ રજૂ થયો છે. એક સૂકી ડાળ છે અને એના ઉપર પોપટ બેઠો છે. હવે ડાળ સૂકી છે, સૂકી ડાળ એમાં લીલા કલરના પાંદડા ન હોય અને ડાળ છે એનો કલર લીલો ન હોય, તો કે જે આજુબાજુનું જે પોપટ બેઠો છે એનું આજુબાજુનું જે બેકગ્રાઉન્ડ કહીએ છીએ, પાછળનો જે ભાગ છે, તો એ લીલા કલરનો નથી. પણ અહીં કવિએ એવી રીતની રચના કરી છે કે જાણે પોપટ બેઠો, એની લીલાશને એટલી બધી કે અભિવ્યક્ત કરી છે કે પોપટ બેઠો પછી કે જાણે કે જે બહારનું જે બેકગ્રાઉન્ડ છે, બહારનું જે એની પાછળનું જે વાતાવરણ છે, તો એ બધું એના પોપટના બેસવાથી કે જાણે કે એને વૃક્ષને લીલા પાન ફૂટ્યા હોય એવો કાલ્પનિક ભાવ, કલ્પન ભાવ રજૂ કર્યો છે. અને આખું વૃક્ષ છે જાણે લીલુંછમ બની ગયું હોય. કઈ રીતે લીલુંછમ બની ગયું? કે પોપટના બેસવાથી. તો આવી રીતની રજૂઆત કરેલી છે. બીજા હાઇકુમાં પણ એક રમ્ય કલ્પન ભાવ રજૂ થયો છે. બીજા હાઇકુમાં પણ એક કાલ્પનિક ભાવ જ છે. શું છે? કે અંધારું બધી જગ્યાઓને કાળાશથી રંગી દે છે. અંધારું બધી જગ્યાઓને કાળાશથી રંગી દે છે, માત્ર દીપ જ રંગાતો નથી. કે આપણે ખૂબ અંધારું હોય, એક રૂમ આપણે હોય એમાં ખૂબ અંધારું હોય, એમાં દીવો કરેલો હોય, આપણે દીવો છે એની આજુબાજુ થોડો પ્રકાશ હશે, એની સાવ નજીક જોઈએ તો ખૂબ પ્રકાશ, પછી એમ કે જેમ જેમ દીવાથી આપણે દૂર જતા જઈએ, દીપકથી જેમ જેમ આપણે દૂર જતા જઈએ એમ થોડો પ્રકાશ ઓછો થતો જતો હશે. તો આવી રીતે કે અંધારું છે તો કે આખો રૂમ છે, તો કે અંધારું છે તો આખા રૂમ એટલે કે જેટલી જગ્યા છે એ બધાને કાળાશથી ભરી દેશે. પણ એની આ કાળાશ છે એ દીવાને કાળાશમાં ફેરવી શકતું નથી. એવી જ રીતે કે આપણે દુર્જન વ્યક્તિ હોય તો પોતાનું કે ખરાબ વસ્તુ છે, પોતાની ખરાબ વાત છે એ બધે ફેલાવી દેશે. પણ જે આ સજ્જન વ્યક્તિ છે, સજ્જન વ્યક્તિની સરખામણી અહીં દીવા સાથે કરેલી છે કે જે સજ્જન વ્યક્તિ છે તે એના આ ખરાબ વાતોમાં આવતા નથી. ચાલો આપણે આવતા લેક્ચરમાં કે દુહા, મુક્તક અને હાઇકુ બહુ એમ કે સરસ રીતે સમજીશું. અહીં માત્ર ખાલી એની આછી ઝલક કે કેવા આપણે દુહા, મુક્તક, હાઇકુ ભણવાના છે એનો પરિચય લીધો છે. તો હવે બીજું આવતા લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.